નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ગુજરાતમાં લેક એન્ડ એર વોચ પહેલ કયા વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે શહેરી વિકાસ વિભાગ. તો તાજેતરમાં ગુજરાત સરકારનું જે શહેરી વિકાસ વિભાગ છે એના હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યના શહેરોમાં પર્યાવરણની જાળવણી માટે લેક એન્ડ એર વોચ આ નામની એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ શું છે કે તળાવો છે અને તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ ટાઈમમાં મોનિટરિંગ કરવાનું છે. શું છે આપણે મુખ્ય વિગતો જોઈ લઈએ. તો રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને 152 નગરપાલિકા વિસ્તારોમાં આ સિસ્ટમ અમલમાં મુકાશે. બજેટની વાત કરીએ તો આ પહેલ માટે અંદાજિત 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અને તળાવોના સંરક્ષણ માટે સેટેલાઇટ ટેકનોલોજી, કઈ ટેકનોલોજી? સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. હવાની ગુણવત્તા માટે ડિજિટલ ડેશબોર્ડ એનો ઉપયોગ કરશે. તમને ખબર છે, આ શહેરી વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું એટલે મને શું યાદ આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025ને શહેરી વિકાસનું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું. તમારા માટે પ્રશ્ન એ છે કે આપણા 2026ના વર્ષને ગુજરાત સરકારે કયા વર્ષ તરીકે ઘોષિત કર્યું એ તમારે કમેન્ટમાં લખવાનું છે. પહેલના મુખ્ય પાસાઓ જુઓ તો લેક વોચ, તળાવનું સંરક્ષણ, સેટેલાઇટ દ્વારા તળાવોનો વિસ્તાર, ગંદકી અને શેવાળનું વિશ્લેષણ કરવામાં આવશે. પાણીની ગુણવત્તા ઘટવા પર સિસ્ટમ દ્વારા સમયસર ચેતવણી એટલે કે એલર્ટ આપવામાં આવશે. એર વોચમાં તમે જુઓ હવાની ગુણવત્તા માટે તો શહેરોની અંદર એર ક્વોલિટી જે મોનિટરિંગ પોઈન્ટ છે ને એ સ્થાપવામાં આવશે. એટલે AQI એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો થતાં જ આપમેળે એલર્ટ જનરેટ થશે અને જે તંત્ર છે તાત્કાલિક પગલાં લઈ શકશે. રાજ્ય કક્ષાએ એક ડેશબોર્ડ બનાવવામાં આવશે, જેમાં મેપ્સ, ટ્રેન્ડ્સ, કામગીરીની સ્થિતિ એ પણ જોઈ શકાશે. ઓકે, યાદ રાખજો. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ચંદ્રની માટીમાંથી ઓક્સિજન ખેંચવાની સૌર સંચાલિત સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે નાસા દ્વારા. અમેરિકાની સ્પેસ એજન્સી છે એના દ્વારા. તો નાસાએ એક ક્રાંતિકારી સિદ્ધિ હાંસલ કરી છે. હવે પૃથ્વી પરથી ઓક્સિજન લઈ ગયા વિના જ ચંદ્ર પર શ્વાસ લેવો અને રોકેટ ઇંધણ બનાવવું શક્ય બનશે. નાસાના કાર્ડ એટલે કે કાર્બોથર્મલ રિડક્શન ડેમોન્સ્ટ્રેશન પ્રોજેક્ટ છે એ હેઠળ ચંદ્રની માટીમાંથી ઓક્સિજન ખેંચવાની સૌર સંચાલિત સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. શું છે કાર્ડ પ્રોજેક્ટ અને કેવી રીતે કામ કરે છે? તો ચંદ્રની જમીન, જેને રેગોલિથ કહેવાય છે, તેમાં વજનના આશરે 40 થી 45% ઓક્સિજન હોય, પરંતુ ખનિજોમાં જકડાયેલો હોય. આ કાર્ડ સિસ્ટમ એને શું અનલોક કરે?
પછી શું કરે, સૌર ઉર્જાનો ઉપયોગી વિશાળ અરીસો છે ને એ સૂર્યપ્રકાશને એકત્રિત કરી એને શક્તિશાળી કિરણમાં ફેરવે. પછી કાર્બોથર્મલ રિએક્ટર છે ને એ રિએક્ટરની અંદર આ ગરમી મોકલવામાં આવે, શક્તિશાળી કિરણની ગરમી, અને જ્યાં ચંદ્રની માટી હોય અને કાર્બનનું મિશ્રણ હોય, બરાબર છે. એટલે રાસાયણિક પ્રક્રિયા થાય. અત્યંત ગરમીને કારણે ખનિજોમાં ઓક્સિજન મુક્ત થાય છે, કાર્બન મોનોક્સાઇડ બને છે અને તેનો ઉપયોગ શુદ્ધ ઓક્સિજન અને ઈંધણ બનાવવા માટે થઈ શકે છે. આનું પરીક્ષણ છે ને ક્યાં કરવામાં આવ્યું, તો જોન્સન સ્પેસ સેન્ટર છે ને ત્યાં ચંદ્ર જેવું વાતાવરણ બનાવીને આ પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવ્યો. આ યાદ રાખજો, બરાબર છે. નાસાની વાત કરીએ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. તો નાસાની સ્થાપના ક્યારે થઈ હતી? 29 જુલાઈ 1958માં. એનું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસીમાં. ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રાલેખ છે. તમારા માટે પ્રશ્ન છે કે નાસાની આપણે વાત કરી રહ્યા છે તો એના એડમિનિસ્ટ્રેટરનું નામ શું છે? કમેન્ટમાં લખો. ભારત સરકાર દ્વારા ટીવી ન્યૂઝ ચેનલો માટે ટીઆરપી રેટિંગ સ્થગિત કરી દેવામાં આવી છે. તો કેન્દ્ર સરકારનું જે માહિતી અને પ્રસારણ મંત્રાલય છે, જેના મંત્રી અશ્વિની વૈષ્ણવ છે, તો આ મંત્રાલયે 7મી માર્ચના રોજ 4 અઠવાડિયા માટે ન્યૂઝ ચેનલનો ટીઆરપી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ જે છે એને સ્થગિત કર્યા છે. કારણ શું છે? તો પશ્ચિમ એશિયા છે ને, એટલે કે ઇઝરાયલ, ઈરાન, અમેરિકાનું યુદ્ધ થયું છે ને, એટલે સનસનાટી ભર્યા અને ખોટા રિપોર્ટિંગને રોકવા માટે. હવે ભારતની અંદર એક સંસ્થા છે, મુંબઈમાં આવેલી છે, 2010માં એની સ્થાપના થઈ, જેનું નામ છે BERC, બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ. એને રેટિંગ ન જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાનૂની આધાર: સરકાર દ્વારા BERCના માર્ગદર્શિકાના ક્લોઝ 24.2ના ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ એ જ છે, તમે જોયું હશે ઘણી વાર કે ન્યૂઝ ચેનલો એવા ન્યૂઝ આપે અને સૌથી જલ્દી આપવામાં, ઝડપી આપવામાં શું કરે કે ખોટા ન્યૂઝ આવી જતા હોય છે, ગેરમાર્ગે દોરતા હોય છે લોકોને. તો એ લોકો વચ્ચે એવી સ્પર્ધા ચાલતી હોય છે ટીઆરપી માટેની. તમે ભૂતકાળમાં જોયું હશે કે અમુક લોકો એવા વર્ષનો ઉપયોગ કરતા હોય છે કે જાગ જાઈએ ને, બરાબર છે, તો ચેન સે સોના હૈ, અભી જાગ જાઈએ, આવા બધા વર્ષનો ઉપયોગ કરતા હોય છે. તો ગભરાટ એક ફેલાતો હોય છે, બરાબર છે. ટીઆરપીના ચક્કરમાં શું થતું હોય છે કે ઘણીવાર એવું થતું હોય છે કે ન્યૂઝ છે એ પણ ખોટા આવતા હોય છે. એના કારણે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે ને આપણી, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટેના કરાર કર્યા છે? તો ઇન્ડોનેશિયાએ. કોણે? ઇન્ડોનેશિયા. તો ભારતની સંરક્ષણ ક્ષમતા અને નિકાસ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઇન્ડોનેશિયાએ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે સત્તાવાર કરાર કર્યા છે. સોદાની વિગત જોઈએ તો ઇન્ડોનેશિયા મિસાઇલનો ઉપયોગ તેના દરિયાઈ સંરક્ષણ અને સૈન્ય હાર્ડવેરના આધુનિકરણ માટે કરશે. કિંમતની વાત કરીએ તો ચોક્કસ રકમ જાહેર નથી કરવામાં આવી, પરંતુ અગાઉ આ સોદો $200 મિલિયન થી $350 મિલિયન, અંદાજે 1600 થી 2900 કરોડ રૂપિયાની વચ્ચે હોવાની ચર્ચા હતી. બ્રહ્મોસ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા, કેરળનું જે કેપિટલ છે ને તિરુવનંતપુરમ, ત્યાં 180 એકર જમીન ફાળવવામાં આવી છે બ્રહ્મોસ એરોસ્પેસ માટે. અન્ય ખરીદનારા ફિલિપાઇન્સ છે ને એ પ્રથમ વિદેશી દેશ છે જેણે 2022માં ભારત સાથે બ્રહ્મોસ ખરીદવાનો સોદો કર્યો. અને હવે ઇન્ડોનેશિયા બીજો દેશ છે. ઇન્ડોનેશિયાની આપણે વાત કરીએ ને તો તમને ખબર હોય તો 16 વર્ષથી નીચેના જે બાળકો છે એમના માટે સોશિયલ મીડિયા બેન કરવામાં આવશે. 28મી માર્ચથી ઇમ્પ્લિમેન્ટ થવાનું છે. અને ઇન્ડોનેશિયાની કેપિટલ જકાર્તા છે. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતું શહેર છે.
તમારા માટે પ્રશ્ન, દિલ્હી કેટલામાં નંબર પર છે આપણા ભારતનું? ઇન્ડોનેશિયા, પ્રબોવો સુબિયાન્તો એના પ્રેસિડેન્ટ છે. એની કરન્સી ઇન્ડોનેશિયન રૂપિયા છે. બરાબર યાદ રાખજો. ભારતમાં કઈ તારીખથી E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવામાં આવ્યું છે? 1 એપ્રિલ 2026. કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશન મુજબ 1 એપ્રિલ 2026થી દેશભરમાં E20 પેટ્રોલ, એટલે એમાં 20% ઇથેનોલ હશે અને 80% પેટ્રોલ, એનું વેચાણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિર્ણય ભારતને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. નવો નિયમ શું છે? તમામ ઓઇલ કંપનીઓને હવે ફરજિયાત 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જ સપ્લાય કરવું પડશે. ગુણવત્તાની વાત કરીએ, RON95 કહેવાય છે. આ ઇંધણ માટે રિસર્ચ ઓક્ટેન નંબર 95 નક્કી કરાયો છે, જે એન્જિનની કાર્યક્ષમતા વધારે છે અને નોકિંગ એટલે એન્જિનનો અવાજ ઘટાડે છે. આર્થિક ફાયદો શું છે? તો ઇથેનોલ બ્લેન્ડિંગને કારણે અત્યાર સુધી ભારતે 1.40 લાખ કરોડથી વધુ વિદેશી હુંડિયામણ બચાવ્યું છે. ઇથેનોલની વાત આવી છે, તમારા માટે પ્રશ્ન છે કે ઇથેનોલનું અણુસૂત્ર શું છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે ઇથેનોલ છે ને, એમાં ખેડૂતોને લાભ શું થાય? કેમ કે ઇથેનોલ શેરડી, મકાઈ, અનાજમાંથી બનતું હોવાથી ખેડૂતોને અત્યાર સુધી 21,000 કરોડનો ફાયદો થયો છે. નવા વાહનો એટલે 2023 પછી બનેલા મોટાભાગની ગાડીઓ છે ને E20 મુજબ ડિઝાઇન થઈ છે, એટલે એને કોઈ સમસ્યા નહીં આવે. પરંતુ જૂના વાહનો છે, ખૂબ જૂની ગાડીઓ, એમાં માઇલેજમાં 3થી 7% ઘટાડો થશે. લાંબા ગાળે એન્જિનના રબરના ભાગોને અસર થશે. પર્યાવરણ, ઇથેનોલ છે ને, એના ઉપયોગથી 35% ઓછો કાર્બન મોનોક્સાઇડ ઉત્સર્જિત થાય છે, એટલે હવાની ગુણવત્તા સુધારવામાં પણ મદદ કરશે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. બ્રેટ રેન્ડેલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નવો ઇતિહાસ. ન્યુઝીલેન્ડના 30 વર્ષીય બોલર છે. શું નામ છે? બ્રેટ રેન્ડેલ. ક્રિકેટ ઇતિહાસમાં એક અદ્ભુત રેકોર્ડ બનાવ્યો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના 254 વર્ષના ઇતિહાસમાં 5 બોલમાં 5 વિકેટ લેનારા પ્રથમ બોલર બન્યા છે. તો ન્યુઝીલેન્ડની ઘરેલું ટુર્નામેન્ટ છે પ્લંકેટ શિલ્ડ. એમાં સેન્ટ્રલ સ્ટેક્સ તરફથી રમતા નોર્ધન ડિસ્ટ્રિક્ટ સામે આ સિદ્ધિ મેળવી છે. તેણે પોતાની સતત 5 ડિલિવરી પર 5 વિકેટ ઝડપી. આ ઉપરાંત 8 બોલમાં 6 વિકેટ લેવાનો પણ ચમત્કાર કર્યો. અંતિમ આંકડા, રેન્ડેલે કુલ 25 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. જો તમે જુઓ તો એણે એની ઓવરના 6થા બોલે વિકેટ લીધી. બીજી વખત ઓવર નાખવામાં આવી ત્યારે પહેલા બોલે, પછી બીજા બોલે, ત્રીજા બોલે, ચોથા બોલે વિકેટ લીધી છે. ટોટલ 7 વિકેટ લીધી. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે એક T20 ક્રિકેટની અંદર 8 વિકેટ લેનારા એક બોલર છે. નામ ખબર છે? કમેન્ટ બોક્સમાં લખો, ખ્યાલ હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. બરાબર છે, અને અહીંયા પોલ પણ રમવા મળશે. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. ભારતની પ્રથમ કાર્યરત રિંગ મેટ્રો કઈ મેટ્રો લાઇનમાં શરૂ થઈ છે? તો જવાબ આવશે પિંક લાઇનમાં. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં મેટ્રોના 2 નવા કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. એમાં એક પિંક લાઇનની અંદર તમે જોશો તો મજલિસ પાર્ક, મોજપુર, બાબરપુર કોરિડોર છે. એના ઉદ્ઘાટન સાથે દિલ્હી મેટ્રોની પિંક લાઇન હવે ભારતની પ્રથમ કાર્યરત રિંગ મેટ્રો બની ગઈ છે. લંબાઈ કેટલી છે? 12.3 કિલોમીટરની છે, જેનાથી પિંક લાઇનની કુલ લંબાઈ હવે 71.56 થઈ ગઈ છે. આખા ભારતમાં સૌથી લાંબુ આ નેટવર્ક કહી શકાય મેટ્રોનું. આ લાઇન શહેરના વિવિધ ભાગોને જોડીને એક વર્તુળ બનાવે છે. એન્જિનિયરિંગ વિશેષતા, આ વિભાગમાં યમુના નદી પર એક પુલ, એક ડબલ ડેકર વાયડક્ટ, જેમાં નીચે રોડ ફ્લાયઓવર અને ઉપર મેટ્રો છે.
આ ઉપરાંત મજેન્ટા લાઇનની વાત કરીએ તો એનો પણ વિસ્તાર કરવામાં આવ્યો. બીજો મહત્વપૂર્ણ કોરિડોર દીપાલી ચોક મજલિસ પાર્ક એક્સટેન્શન છે, જે મજેન્ટા લાઇનનો ભાગ છે. આ વિસ્તારમાં આશરે 9.9 કિલોમીટર લાંબો છે. ઊંચાઈ: આ કોરિડોરના કેટલાક ભાગો જમીનથી 28.36 મીટરની ઊંચાઈ પર છે, જે દિલ્હી મેટ્રો નેટવર્કના સૌથી ઊંચા એલિવેટેડ સેગમેન્ટમાંના એક છે. કુલ લંબાઈ: આ એક્સટેન્શન પછી મેજેન્ટાની કુલ લંબાઈ લગભગ 49 કિલોમીટર થઈ. આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે મેજેન્ટા સૌથી લાંબુ નેટવર્ક બન્યું હતું, સૌથી લાંબી લંબાઈનું, પણ હવે એનો રેકોર્ડ તોડ્યો છે પિંક લાઇન 71.56 કિલોમીટર. મેટ્રોની વાત આવે, તમને ખબર છે કે વિશ્વમાં સૌપ્રથમ મેટ્રોની શરૂઆત થઈ હતી યુકેમાં, બરાબર છે. ભારતમાં 1984માં કોલકાતામાં શરૂ થઈ હતી. અને વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક છે, મેટ્રો ટ્રેનનું નેટવર્ક છે. મેટ્રો નેટવર્ક સૌથી મોટું ક્યાં છે? ચાઇનામાં. સેકન્ડ નંબર પર અમેરિકા અને થર્ડ નંબર પર ભારત છે, બરાબર છે. તમારા માટે પ્રશ્ન શું છે કે ભારતમાં અંડર વોટર મેટ્રોની શરૂઆત કોલકાતામાં થયું, પણ કોલકાતામાં કઈ નદીના અંદર એ તમારે જણાવવાનું છે. ગુજરાત હાઈકોર્ટ સ્ટેટ ઓફ ધ આર્ટ આર્બિટ્રેશન સેન્ટરનું ખાતમુહૂર્ત. તો ગુજરાત હાઈકોર્ટ ખાતે રિસન્ટલી અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરના નવા ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે ને, જસ્ટિસ સૂર્યકાંત, અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શું હેતુ હતો આનો? કોર્ટની બહાર મધ્યસ્થી દ્વારા વિવાદનું ઝડપી અને પારદર્શક નિરાકરણ લાવવું. અન્ય સુવિધાની વાત કરીએ તો સેન્ટરનો નવો લોગો, આધુનિક વેબસાઇટ, ન્યૂઝલેટર લોન્ચ કરવામાં આવ્યા. બજેટ: રાજ્ય સરકારે 2700 કરોડ રૂપિયાની વધુની ફાળવણી કરી છે એના માટે. અને આ સુવિધાથી ગુજરાત ગ્લોબલ આર્બિટ્રેશન હબ બનશે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ વધારો થશે. ગુજરાત હાઈકોર્ટની વાત આવી છે, તમારા માટે પ્રશ્ન છે કે એના ચીફ જસ્ટિસ કોણ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું? તો જવાબ આવશે નીતિ આયોગે. નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? તો ગોવા. રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય કેટલી હોય છે? ભારતની વાત ચાલે છે, કોઈ મર્યાદા નથી. નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો IRS. નીચેનામાંથી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે? તો 17મા નંબરનો અનુચ્છેદ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: સેજનું પૂરું નામ? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સેકન્ડ: વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં છે? બનાસકાંઠા. ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? કચ્છના નલિયામાં. ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવ્યું છે? રાજકોટમાં. નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સનું કારખાનું ક્યાં આવેલું છે? ભરૂચમાં. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન: 181 અભિયમ મહિલા હેલ્પલાઇન સેવાની શરૂઆત કયા વર્ષમાં થઈ? 2015માં. 12 વર્ષ પૂરા થયા. તાજેતરમાં માદા ચિત્તા જ્વાલાએ કેટલા બચ્ચાને જન્મ આપ્યો છે? તો 5 બચ્ચા કુનો નેશનલ પાર્કમાં. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે 2026ના વર્ષને ગુજરાત સરકારે પ્રવાસન વર્ષ ઘોષિત કર્યું છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન: નાસાના એડમિનિસ્ટ્રેટરનું નામ શું છે? તો ઝેરેડ આઇઝેકમેન છે. શું છે? ઝેરેડ આઇઝેકમેન. ત્રીજા નંબરનો પ્રશ્ન: BARCના ચેરમેન કોણ છે? તો ગૌરવ બેનર્જી છે. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? ઇથેનોલનું અણુસૂત્ર C2H5OH, બીજું છે CH3CH2OH અને ત્રીજું છે C2H6O. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો કે વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતા શહેરોની અંદર પહેલા નંબર પર છે જકાર્તા, બીજા નંબર પર છે ઢાકા, ત્રીજા નંબર પર છે ટોક્યો અને ચોથા નંબર પર છે આપણું દિલ્હી, ચોથા નંબર ઉપર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? તો T20માં 8 વિકેટ લેનાર પ્રથમ બોલર છે ને ભૂતાનના છે. ભૂતાન જે દેશ છે ને, સોનમ યેશે. શું નામ છે એમનું? સોનમ યેશે. સાતમા નંબરનો પ્રશ્ન: સૌથી મોટી ભારતની અંદર અંડર વોટર મેટ્રોની શરૂઆત થઈ હુગલી નદી, કોલકાતા. આઠમા નંબરનો પ્રશ્ન: સુનીતા અગ્રવાલ છે
સુનિતા અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં સોલર પાર્ક ક્ષમતામાં કયું રાજ્ય પ્રથમ નંબર પર છે? 2026ની બાર્બી ડ્રીમ ટીમમાં કઈ ભારતીય ખેલાડીનો સમાવેશ થયો? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.